તો ખેડૂત નેતા રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી સામે મોરચો ખોલ્યો છે। તેમણે આક્ષેપ કર્યો કે રાજીનામું આપ્યા બાદ તેમને અને તેમના પરિવારને બદનામ કરવાનું કાવતરું ઘડાયું। પંજાબમાં ખેડૂતોનું દેવું માફ ન કરવા બદલ તેમણે આપની નીતિ પર સવાલ ઉઠાવ્યા। રાજુ કરપડાએ જાહેરાત કરી કે આગામી 24 તારીખે તુલસી શ્યામથી સુદામડા સુધી કિસાન સંકલ્પ યાત્રા કાઢવામાં આવશે। તો સિંચાઈનું પાણી, જણસના પૂરતા ભાવ સહિત વિવિધ મુદ્દા લઈને આ યાત્રા નીકાળવામાં આવશે। હું પાર્ટીમાં હતો ત્યારે 5 વર્ષ ખેડૂતો માટે કામ કર્યું છે તેવું રાજુ કરપડાનું કહેવું છે। વિસાવદરમાં ગોપાલભાઈને જીતાડવા કામ કર્યું તેવું પણ તેમણે કહ્યું છે। આદમી પાર્ટીએ 20 જ મિનિટમાં જે 5 વર્ષ સુધી મહેનત કરી હતી એનો આભાર માનવાની જગ્યાએ રાજુ કરપડાને ખરાબ ચિતરવો, ખેડૂતોની વચ્ચે કેવી રીતે એને ખરાબ બતાવવા, આ પ્રયત્ન આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યા। દુઃખ તો ત્યારે થયું કે વિસાવદરની અંદર તનતોડ મહેનત કરી ગોપાલભાઈ ઇટાલિયાને જીતાડવા માટે પરસેવો પાડ્યો હતો। એ ગોપાલભાઈ ઇટાલિયા પણ મીડિયાની સામે 2 FIRની કોપી, 10 વર્ષ જૂના 2 કેસ હતા એના FIRની કોપી મીડિયાની સામે લઈને આવ્યા। રાજુ કરપડા પર તો આક્ષેપો કર્યા, રાજુ કરપડાના પરિવાર, ભાઈ, કાકા, પપ્પા, તમામ લોકો પર આક્ષેપો ગોપાલભાઈ દ્વારા કરવામાં આવ્યા।